નમસ્કાર। રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ગાય માતાને સત્તાવાર રીતે રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ સાથે મોટી સંખ્યામાં ગૌપ્રેમીઓ, સાધુ, સંતો અને ગૌસેવકોએ આવેદનપત્ર પાઠવ્યું હતું। રજૂઆતમાં ગૌવંશના સંરક્ષણ, ગૌસંવર્ધન અને ગૌહત્યા પર કડક નિર્ણય લાવવા માટે દેશવ્યાપી મજબૂત કાયદાકીય વ્યવસ્થા અમલમાં મૂકવાની માંગ કરવામાં આવી હતી। ગૌપ્રેમીઓએ જણાવ્યું હતું કે ગાયને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાથી ગૌ સંરક્ષણને વધુ પ્રોત્સાહન મળશે। સાથે જ તેમણે ચેતવણી ઉચ્ચારી હતી કે જો માંગણી પર વહેલી તકે યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલનને વધુ ઉગ્ર સ્વરૂપ આપવામાં આવશે। વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ। જય ગોમાતા જય ગોપાલ। હું છું સાધ્વી બહુલા ગોપાલ સરસ્વતી। આજ કલેક્ટર કચેરીમાં અમે રામધૂન કરીશ ગૌ માતાને બચાવવા માટે, ગૌ હત્યા બંધ કરવા માટે। આ એકથી એક મસાલ બળશે ને ત્યાર પછી ગૌ હત્યા બંધ થાય। આ બધા દેશમાં જે રહ્યો છો તમામ સનાતન પ્રેમીઓને, તમામ ન્યૂઝ ચેનલવાળાઓને, તમામ અખબારવાળાઓને બધાને ગુજારિશ કરું છું કે તમે જ્યાં લગી પોગી શકો અમે ત્યાં નહીં પોગી શકશું, પણ મારી પ્રાર્થના એ જ છે કે આ બધાને એક જ આ મેસેજને આગળ પહોંચાડીને આ ગૌ હત્યા બંધ કરાવવા માટે તમારો બહુ જ મોટો સહયોગ થઈ જશે। આજ ભારતમાં ગૌ હત્યા થાય છે, ગૌ માંસ પકડાય છે, એના ઉપર કંઈ ના કંઈ સિસ્ટમ જિમ્મેદાર છે। કેમ કે સિસ્ટમ ધ્યાન નથી દેતું, અથવા ગૌપાલન પશુપાલન મંત્રાલય ધ્યાન નથી દેતું, અથવા તો કાનૂન ધ્યાન નથી દેતું, કે અથવા જે પ્રશાસન છે એ એના ઉપર ધ્યાન નથી દેતું। એટલે આને બધાને જાગૃત કરવા માટે, આને બધાને ચૈતન્ય કરવા માટે, એની અંદર જે મરી ગયેલો જીવ છે, પ્રાણ છે, એને જાગૃત, એને ચૈતન્ય કરવા માટે આ અભિયાન ચાલુ કર્યું છે। અને આ અભિયાન મુજબ આજે બીજો ચરણ અમે કલેક્ટર સાહેબ પાસે રજૂ કરવાના છીએ। એટલે આ બધાને પ્રાર્થના છે કે એ કાર્યને જેટલો હોય એટલો આગળ વધારીને આ બધા આ ગાય માતાનો સહયોગ કરશો। જે કાર્યવાહી નથી કરતા એને ખરેખર આ સિસ્ટમને એનો દુરુપયોગ કરે છે, અને એને દુરુપયોગ કરવાનો અધિકાર નથી। કેમ કે તમે જે પોસ્ટ ઉપર બેઠા છો, આ તમારી પોસ્ટનો સદુપયોગ એક જ છે।